મોદીએ ઉત્તર પ્રદેશથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો રિલીઝ કર્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ સમારોહ યોજાયો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના કાશી ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો રિલીઝ કર્યો હતો, જેમાં ગુજરાતના 52.16 લાખથી વધુ કિસાન પરિવારોને ₹1,118 કરોડથી વધુની સહાય 20મા હપ્તા અન્વયે ડીબીટીથી સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી હતી। મુખ્યમંત્રી અને રાજ્ય મંત્રીમંડળના મંત્રી સહિત રાજ્યભરના 3 લાખથી વધુ ખેડૂતો વિવિધ સ્થળોએથી વડાપ્રધાનના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જનસેવાની ભાવના અને સાચી નિયતથી ખેડૂત હિત અને જનહિતના કામો કેટલી ઝડપથી થાય છે એ વડાપ્રધાને દેશ અને દુનિયાને બતાવ્યું છે। તેમણે જ્ઞાન એટલે કે ગરીબ, અન્નદાતા, યુવા અને નારી શક્તિને વિકસિત ભારતના આધાર સ્તંભ ગણાવીને અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોને પ્રાથમિકતા આપીને તેમને સહાયરૂપ થવાના શુભાશય સાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મૂકી હતી, જે આજે વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના બની છે। આ કાર્યક્રમ દરમિયાન કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે રાજકોટ ખાતેથી ખેડૂતોને પ્રેરક ઉદ્બોધન કર્યું હતું, જ્યારે મુખ્યમંત્રીના હસ્તે કૃષિ હિતલક્ષી યોજનાના વિવિધ ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી। આ સમારોહમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીતાબેન પટેલ, પશુપાલન વિભાગના સચિવ સંદીપકુમાર, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર વિજય ખરાડી, ગાંધીનગર જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, ગુજરાતના ખેતી નિયામક સહિત કૃષિ વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા।